गुड मॉर्निंग विद्यार्थी मित्रों। पाठ्यपुस्तक पेज नंबर 33 मजा पड़े तेवा प्रश्नों बनावो, वर्ग में रजू करो। खूब मजा पड़े तेवा प्रश्नों तमारे नोटिस बोर्ड पर मूको एवी एक सूचना है तमारा पाठ्यपुस्तक में। तो अहींया तमने एक प्रश्न बनावीने पण आप्यो छे। आ प्रश्न तमे तमारी रीते पण बनावी शको અને CW नोट में अथवा तो तमे कोई एक खास नोट बनावी होय जेमां तमे तमारुं डेली रूटीन लखता हो तेमां पण लखी शको छो। जो उदाहरण घंटने जोरथी वगाडवामां आवे छे एवुं एक वाक्य छे तो तेना आधारे बे प्रश्न बनाव्या। प्रश्न 1 ए बिचारो बहेरो नहीं थई जाय। प्रश्न 2 छे एणे शुं खोटुं कर्युं એટલે રોજ માર ખાવો પડે છે એટલે એમ કે આમ ઘંટ વગાડો એટલે અથડાય એટલે બીજો જે પ્રશ્ન છે તેમાં માર ખાવો તેવો શબ્દ છે। તો આગળ સાબુથી ગંદા કપડા ધોવામાં આવે છે એવો એક પ્રશ્ન છે। जो आ एक वाक्य छे सॉरी साबुथी रोज गंदा कपड़ा धोवामां आवे छे। हवे आ वाक्यना आधारे तमने अनुकूल आवे ते प्रमाणे तमारे प्रश्न बनाववाना छे। तो जो आपणे प्रश्न बनावीए एक के साबु केम गंदो थई जतो नथी। प्रश्न बनाव्यो। बीजो प्रश्न बनावीए बनावी सको छो। जो पहलो प्रश्न जोईए के साबु केम गंदो थई जतो नथी के जे साबुथी जो कपड़ा धोवामां आवे तो कपड़ा स्वच्छ थई जाय छे पण कपड़ा परनो मेल साबु पर नथी लागतो એટલે અહીંયા પ્રશ્ન બનાવ્યો છે કે સાબુ કેમ ગંદો થઈ જતો નથી। અને બીજો પ્રશ્ન છે કે સાબુની જગ્યાએ કપડા પર ઈટ ઘસો તો કપડા ઉજળા થાય। બોલો તમને એક પ્રશ્ન પૂછ્યો કે સાબુ નથી ઘસો અને ઈટ ઘસીએ તો કપડા ઉજળા થાય ના કપડા ઉજળા થાય નહીં પણ ઈટનો જે રંગ છે તે કપડા ઉપર લાગી જાય। આગળ છે અંધારામાં દીવો સળગાવવામાં આવે છે એવું એક વાક્ય છે કે અંધારામાં દીવો સળગાવવામાં આવે છે। તો હું અહીંયા પ્રશ્ન બોલું છું તમારે લખવાનો છે અથવા તો તમને અનુકૂળ આવે તે પ્રશ્ન પણ તમે બનાવીને લખી શકો છો। तो एक प्रश्न बनावे कि अजवाड़ामां दीवो न सळगे एवुं कोणे कीधुं। अजवाड़ो होय तो दीवो ना सळगावाय। मंदिर छे त्यां तो दिवस रात दीवो सळगे छे। अजवाड़ो छे दिवसे तो पण आपणे दीवो करीए छीए। बीजो प्रश्न अंधारामां दीवाने चूलामां नाखीने कोणे सळगाव्यो। के छे अंधारुं छे अने चूलामां दीवो मूक्यो छे अने कोणे सळगाव्यो। तो आ रीते तमे तमने तमारी क्षमता मुजब प्रश्न बनावी सको छो। मीठानो स्वाद खारो होय छे। आपणो वाक्य छे मीठानो स्वाद खारो होय छे। तो तमे बधा मीठું तो तमे चाखेલું જ છે। તમે શાકમાં મમ્મી રસોઈમાં મીઠું વાપરે જ છે। આ સિવાય તમે જે કાચા ફળો ખાવ છો સલાડ બનાવો છો વગેરેમાં પણ મીઠું વાપરો છો। તો
બનાવવાના છે. તો સ્વાદ ખારો છે કેમ કે મીઠાનો સ્વાદ ખારો છે, તો કોણે એનું નામ મીઠું રાખ્યું? બીજો પ્રશ્ન છે કે જો મીઠાની બરણી હોય તેના પર ખાંડ લખીને કીડીને છેતરી શકાય? બરણીમાં મીઠું છે અને ઉપર તમે સ્ટીકર લગાવ્યું છે ખાંડનું, તો શું કીડી આ બરણી પાસે આવશે? ના. જીવજંતુઓ પણ તેને ખબર પડી જાય છે કે આ ગળી વસ્તુ છે કે આ કઈ વસ્તુ છે. મોટા ભાગે તમે જોજો ક્યાંક ગોળ, કીડી કે ગળી વસ્તુ ઘરમાં ક્યાંક વેરાય મળે તો તરત ત્યાં કીડી મકોડા ભેગા થઈ જાય છે. એટલે ઈશ્વરે તેમને પણ આમ એક ખાસ પ્રકારની શક્તિ આપેલી છે કે ગળી વસ્તુ ક્યાંક વેરાય તરત તે તેના તરફ આકર્ષાય અને ત્યાં આવી પહોંચે છે. આવું એક વધારાનું વાક્ય પણ આપણે જોઈએ કે કાચબો ધીમે ધીમે ચાલે છે. તમારા પાઠ્યપુસ્તકમાં નથી આ વાક્ય, પણ આપણે જોઈએ. તો પ્રશ્ન બનાવે કે કાચબાને સ્કેટિંગ શૂઝ પહેરાવીને કેટલો ઝડપી ચલાવી શકાય? સ્કેટિંગથી છોકરાઓ ઝડપથી આગળ પહોંચે તો કે કાચબાને પણ એવું કરવું હોય તો? કાચબાને સસલાની પીઠ પર બેસાડી બંનેને દોડાવીએ તો કોણ જીતે? કે છે કાચબો છે અને સસલાની પીઠ ઉપર બેસાડી દઈએ અને બંનેને દોડાવીએ તો કોણ જીતે? તો આ રીતે તમને જે વાક્ય આપ્યું છે તેના આધારે તમારી ક્ષમતા મુજબ તમારે પ્રશ્ન બનાવવાના છે. હવે જો પાઠ્યપુસ્તક પેજ નંબર 34 ઉપર તમારી કોણીને જીભ અડકાડવાનો પ્રયત્ન કરો. આ તમારી જે કોણી છે તેને એમ કે જીભ છે તે અડે છે, તમે બધા ચેક કરો અડે છે કે નહીં, અને ન અડે તો તમે પ્રયત્ન કરો. તો અહીંયા જો જીભ કોણી સુધી કેમ અડતી નથી? ઝાડ અને પક્ષીઓ વચ્ચે કેવી કેવી વાતચીત થતી હશે? વાદળાને શરદી કેમ ન થાય? સાબુ કેમ ગંદો ન થાય? તમને આવા કોઈ પ્રશ્ન થાય છે? કોઈ પણ 3 પ્રશ્ન લખો. આપણે તેને તે ઉપશે તેમાં જે કવિતા જોઈ, મમ્મીને લાંબો ચોટલો અને પપ્પાને માથે કેમ ટાળ, એમાં નાનું બાળક છે તેને કંઈક પ્રશ્ન થવા જોઈએ. તો તમે પણ નાના છો તો એટલે તમને પણ આવા કોઈ પ્રશ્ન થાય છે તો તમે પણ આવા કોઈ પણ 3 પ્રશ્નોની રચના કરો. તમને આમ કંઈક ઈચ્છા થતી હોય અને સામે એવું ન હોય છતાં પણ તમે પ્રશ્ન રચો. જેમ કે અહીંયા લખ્યું છે કે વાદળાને શરદી કેમ ન થાય? વાદળાને શરદી થાય ના થાય, પણ અહીંયા પ્રશ્ન સ્વરૂપે તેની રજૂઆત થઈ છે. તો તમારે પણ આ રીતે તમારા મનમાં આવતા વિચારોના આધારે પ્રશ્નોની રચના કરવાની છે. જો એના પછી છે ગાવાની મજા પડે તે રીતે પંક્તિઓ ગોઠવી ગાઓ. અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં 4 પંક્તિ આપેલી છે. 1, કુકડો વહેલો વહેલો જાગે, ચિંટુ ઝટપટ જાગી જાય, જગતને જગાડવા એ તો બાંગે, કુકડો ગીત મજાનું ગાય. તો આ પંક્તિના આધારે તમારે એક નવી પણ તમે પંક્તિઓ બનાવી શકો અથવા તો તેને ગોઠવીને પણ લખી શકો. જેમ કે છે પહેલી, કુકડો વહેલો વહેલો જાગે, અંધારું ઝટપટ ભાગે. કુકડો એમ કે સવારમાં સૌથી પહેલા જાગે, ધીમે ધીમે અંધારું દૂર થાય. ચિંટુ ઝટપટ જાગી જાય, સીધો એ નાહવા જાય. એટલે કે છે ઉઠીને તમે જાગો એટલે સૌથી પહેલા તમારે બાથરૂમમાં જઈને બ્રશ કરીને નાહવું જોઈએ. જગતને જગાડવા એ તો બાંગે, કદીના મહેનતાણું માંગે. કુકડો દરરોજ સવારમાં કુકડે કૂક કરે પણ કોઈ દિવસ કાંઈ મહેનતાણું માંગે જ ના. કુકડો ગીત મજાનું ગાય, સુણી નાના મોટા સૌ હરખાય. એમ કે છે નાના મોટા સૌ લોકો આ કુકડો જે બોલે છે તે સાંભળીને હરખઘેલા થાય છે, આનંદિત થાય છે. હવે આવી આપણે બીજી પંક્તિઓ જોઈએ કે મારી મમ્મી વહાલી વહાલી, સવારે આપે દૂધની પ્યાલી, ગટગટ કરતા દૂધ પી જાઓ, મમ્મીનો હું વહાલો થાવ. તો તમે પણ ક્યાંકથી આવી કાવ્ય પંક્તિઓ શોધીને બોલો, તમારા મિત્રો સાથે તેની ચર્ચા કરો, તમારી નોટબુકમાં નોંધો. આગળ છે તમારા પાઠ્યપુસ્તકમાં બંને ફકરાના લખાણમાં શું તફાવત છે લખો.
પાઠ્યપુસ્તકમાં જો તમને બે ફકરા આપેલા છે, એક છે ફકરો અ અને બીજો છે બ. તો હું અહીંયા વાંચું છું, તમે બધા શાંતિથી અને ધ્યાનથી પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપશો અને પેન્સિલ સાથે રાખશો. જો ફકરો અ છે, અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુઓનો ડર લાગે છે. ભદ્રેશ કહે, ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો? અનિરુદ્ધ કહે, જીવજંતુ તો કેટલા નાના નાના હોય. જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો, ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે. ફકરો વાંચ્યો. હવે હું જે ફકરો પ છે, જેને પ નામ આપેલું છે, તે વાંચું છું. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તે કહે, મને તે કરડી જાય તો? અનિરુદ્ધ કહે, તે તો કેટલા નાના નાના હોય. એમને તું મારી ડબ્બીમાં મૂકી જો, તને તે બધા ગમી જશે. જો અહીંયા પહેલો જે ફકરો છે તેમાં વારંવાર નામનો ઉપયોગ થયો છે અને બીજો બ જે ફકરો છે તેમાં નામના સ્થાને, નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ થયો છે. તો હવે આ બે ફકરા તમે જોયા, તેના આધારે તમને નીચે કેટલાક પ્રશ્ન આપેલા છે. તો આપણે આ પ્રશ્નને પણ જોઈએ. પ્રશ્ન 1, અ સારો લાગ્યો કે બ? એકનો એક ફકરો છે, એકમાં વારંવાર નામનો ઉપયોગ થયો છે અને બીજા ફકરામાં નામ સાથે સર્વનામનો પણ ઉપયોગ થયો છે. તો તમને કયો ફકરો વાંચવામાં મજા આવી? ટીચર ફકરો વાંચતા હતા તો તમને ક્યારેક ગમ્યું? તો બ છે તે સારું લાગે. કેમ? કે તેમાં નામના બદલે સર્વનામ વપરાયું છે. જો સર્વનામ કયું છે તો અનિરુદ્ધ, તો તેના સ્થાને લખ્યું છે તેના દોસ્તને. હવે બીજો પ્રશ્ન છે આગળ. પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ કેટલી વખત આવે છે? ફકરો એ છે કે તમે જુઓ, તેમાં અનિરુદ્ધ નામ કેટલી વાર આવે છે? ચલો ઝડપથી મેસેજ કરીને મને કહેશે 4 વાર, બરોબર? બીજા ફકરામાં આપેલ નામને બદલે કયા કયા શબ્દો વપરાયા છે? તો જો જીવજંતુ છે તેના માટે તો તેમના, તે, એમને. અનિરુદ્ધ છે તો તેના માટે તેના, મારી. ભદ્રેશ છે તો તેના માટે સર્વનામ જે વપરાયું છે તે છે તે, મને, તું, તને. તો આ બધા સર્વનામો છે. તમે તમારા મમ્મી પાસેથી સવારમાં કંઈક માંગો તો વારંવાર મમ્મી મને આ નાસ્તો આપ, મમ્મી મને ચા આપ, મમ્મી મને પાણી આપ, એમ વારંવાર મમ્મી મમ્મી બોલો. એના સ્થાને તમે મમ્મી મને ચા, નાસ્તો અને સાથે પાણી આપ. તો જ્યાં મમ્મી મમ્મી છે ત્યાં તેની સાથે આ બધા સર્વનામ છે. તો અહીંયા પણ તમારે ફકરામાં નામની જગ્યાએ સર્વનામ વાપરવામાં આવે તો વાંચન સરળ અને સહેલું લાગે છે, તેમજ રસપ્રદ લાગે છે. તે તમારે સમજવાનું છે. આગળ છે ઇનામ અને સર્વનામ. બે મિત્રો છે, તેમની વાતચીત જોડીમાં બેસી વાંચો. તે પછી એક જોડીદાર સર્વનામ અને બીજા ઇનામ બંને એમ સંવાદ ભજવે. એટલે કે છે આ એક નાટક સ્વરૂપે સંવાદ તમે રજૂ કરો છો, તેમ બે વ્યક્તિઓ આ જે વાર્તાલાપ છે તે બોલે. જો સર્વનામ કહે, સર્વનામ શું કહે છે તે આપણે જોઈએ. તે આવે પછી આપણે ત્યાં જઈશું. ઇનામ કહે, શ્યામ આવે પછી તું અને હું મેદાનમાં જઈશું, એમ. સર્વનામ કહે, હા, ત્યાં જઈને તેઓની સાથે તે રમીશું. તે એટલે કે શું રમીશું? ઇનામ કહે, મેદાનમાં જઈને વિક્ટર, હરપાલ, રફીક સાથે ખોખો રમીશું, બરાબર ને? અહીંયા રમતનું નામ પણ છે અને બાળકોના નામ પણ છે. સર્વનામ કહે, જો
તેઓ આવશે તો તેઓને પણ રમતમાં જોડી દેશું. ઈનામ કહે, જો ડાયના, સોનલ, મિત્તલ આવશે તો ડાયના, સોનલ, મિત્તલને પણ રમતમાં જોડી દઈશું. એમ સર્વનામ કહે, હા, પછી ત્યાં આપણે ભેગા મળી તે રમીશું. તો આ જે ફકરો છે તેમાં તમારે જ્યાં જ્યાં નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ થયો છે ત્યાં તમારે એમ ભાર આપવાનો છે. એટલે બે મિત્રો ભેગા થઈને અથવા તો તમારા ઘરમાં બહેન ભાઈ ભેગા થઈને આ સવાલ તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ છે ઘાટા કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો. તો તમારા પાઠ્યપુસ્તકમાં વાક્ય આપેલું છે અને ઘાટા શબ્દો પણ આપેલા છે. જો પહેલું વાક્ય છે, સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો. જો હવે અહીંયા તમારું જે પાઠ્યપુસ્તક છે તેમાં તેનો શબ્દ છે તે ઘાટા અક્ષરે લખેલો છે અને આ શબ્દ છે ત્યાં તમે કોઈ પણ નામ લખી શકો છો. તેનો તમારા મિત્રનું કે અન્ય કોઈ વ્યક્તિનું, તો અહીંયા તમને ગમતું નામ લખી શકો છો. હું અહીંયા નામ લખું છું ગાયત્રી, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે પંકજ. તો પછી વાક્ય કઈ રીતે વંચાશે? સાંજે મેં ટીવી પર ગાયત્રીનો ફોટો જોયો. સમજાઈ ગયું? તો અહીંયા તમે ગાયત્રીનો ફોટો જોયો. આ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જ્યાં ઘાટા